નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે વિષય એસપીસીસીની અંદર ચેપ્ટર નંબર 2 કંપની સેક્રેટરી વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે આપણા મુદ્દાની શરૂઆત કરીએ એની પહેલાં એક્ઝામ નજીક આવી રહી છે, એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારું અધ્યયન છે થોડું વધારજો, વાંચન વધારજો, સાથે સાથે લેખન પણ વધારજો. આપણે અધ્યયનનો સમય છે, મનનનો સમય છે, ચિંતનનો સમય છે, એટલે આ સમયનો આપણે સદુપયોગ કરવાનો છે અને સાથે સાથે તમારે પરીક્ષાઓની પણ તૈયારી રાખવાની છે. સિલેબસની અંદર આપણે એસપી અને સીસી બંને વિભાગમાંથી પહેલા 2 ચેપ્ટર છે, પહેલો બીજો. એસપીની અંદર પહેલો અને બીજો, સીસીમાં પહેલો અને બીજો, ટોટલ 4 ચેપ્ટર છે. આ ચેપ્ટર જે છે એને આપણે અભ્યાસક્રમમાં સમાવી દીધેલું છે. મેં અગાઉ વાત કરી એમ કે 5 વિભાગ છે અને 50 માર્કનું પેપર છે. એમસીક્યુ છે, 1 માર્કના પ્રશ્નો છે, 2 માર્કના પ્રશ્નો છે, 3 માર્કના પ્રશ્નો છે, 5 માર્કના પ્રશ્નો છે. ખાસ આ બધું તમારે કાળજી લેવાની છે. વિદ્યાર્થી મિત્રો, હાલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ કે કંપની સેક્રેટરી એની પ્રસ્તાવના આપણે જોઈ ગયા છીએ. કંપની સેક્રેટરીનો ઉદ્ભવ, શબ્દનો ઉદ્ભવ શું છે, એનો ઇતિહાસ શું છે, ત્યારબાદ સેક્રેટરીઓના પ્રકાર કેટલા છે અને એમાંથી આપણે કંપની સેક્રેટરી ઉપર આવ્યા છીએ. સેક્રેટરીની વ્યાખ્યા જોયા પછી એક વસ્તુ ફલિત થાય કે કોઈ વ્યક્તિ વતી જ્યારે પત્ર વ્યવહાર કરવા, સ્થાનિક સ્વરાજ્યના પત્રોને સાચવવા, સ્થાનિક સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર કરવા, સાથે જ આંતરવિભાગીય પત્રોના જે કંઈ વિભાગો હોય છે એની સાથેની પત્ર વ્યવહાર કરવા, હિસાબોની સાચવણી કરવી, ઓડિટ કરવું, આ બધું જ કામ એના ભાગે આવે છે. વાર્ષિક હિસાબો મેળવવા, સભાઓનું સંચાલન કરવું, બધું જ એનામાં કન્સિડર થઈ જાય છે, એટલે કે એની અંદર એનો સમાવેશ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાથે એક પણ વસ્તુ જોઈ કે 2013ના કંપની ધારા મુજબ કેએમપી એટલે કે કી મેનેજરિયલ પર્સન મુખ્ય 5 છે, એમાં બીજા નંબરનો જો વ્યક્તિ હોય ને તો એ કંપની સેક્રેટરી છે. એટલે કંપની સેક્રેટરી છે એ કેએમપી એટલે કે કી મેનેજરિયલ પર્સન, ચાવી રૂપ જે વ્યવસ્થાનો ભાગ છે એ આપણે સેક્રેટરીને કહી શકીએ છીએ. એનામાં કેવા ગુણો હોવા જોઈએ, કેવી લાયકાત હોવી જોઈએ, એના વિશે આપણે અભ્યાસ કરી ગયા. કે એના ગુણો તો કે જેના આંતરિક ગુણો છે, જેના જન્મની સાથે આવે છે અથવા તો એના સમય સાથે વિકાસ પામે છે, એવા ગુણોની અંદર આવશ્યકતા છે. જેમ કે આત્મવિશ્વાસ હોવો જોઈએ, દ્રઢતા હોવી જોઈએ, હિંમત હોવી જોઈએ, કોઈ પણ પ્રશ્નોમાંથી નીકળવા માટેનો એની પાસે એક દીર્ઘદ્રષ્ટા હોવી જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ, કુનેહ હોવી જોઈએ, બુદ્ધિ ચાતુર્યતા હોવી જોઈએ. એનું સ્વાસ્થ્ય છે એ સુંદર હોવું જોઈએ, કારણ કે એને રોજ દોડાદોડી કરવાની હોય છે, તો એનું સ્વાસ્થ્ય જે છે એ રીતે એને ઢાળવું જોઈએ કે કોઈ પણ પરિસ્થિતિમાં એ કાર્ય કરવા માટે સક્ષમ બની શકે. કારણ કે 1 કલાક વધારે જગાઈ ગયું હોય તો આપણે એમ કે ગવર્મેન્ટ માથું દુખે છે, તો એ સેક્રેટરીમાં ન ચાલે. એટલે એવી ઘણી બાબતો છે કે જેને સેક્રેટરીની અંદર એના પોતાના આંતરિક ગુણોની અંદર એને વિકાસ પામે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારે જ આપણે એના લાયકાતો પણ જોઈએ કે માત્ર ગુણોથી એ સેક્રેટરી નથી બનતો, પણ એમાં એની લાયકાતો પણ હોવી જોઈએ. જેમાં એની શૈક્ષણિક લાયકાતો આપણે જોઈ કે એણે ICSI ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા ICSIનો એ પોતે એને પ્રમાણપત્ર પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. CS નો જે કોર્સ છે એણે પ્રાપ્ત કરેલો હોવો જોઈએ. એટલે એની પાસે આ જ્ઞાન તો હોવું જોઈએ, સાથે હિસાબોનું જ્ઞાન હોવું જોઈએ. હિસાબોનું જ્ઞાન એટલે કેવું જ્ઞાન કે એણે વાર્ષિક હિસાબો છે સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવાના છે, સાથે જ એને ઓડિટ કરાવવાનું છે, એટલે એનું જ્ઞાન પણ એને રાખવું પડે છે. એટલે હિસાબો રાખવા, હિસાબોનું જ્ઞાન એની પાસે હોવું જોઈએ. વહીવટીય કુશળતા હોવી જોઈએ, કાર્યાલયની કુશળતા હોવી જોઈએ, સાથે જનસંપર્કનું જ્ઞાન હોવું જોઈએ, અંગ્રેજી ભાષા સાથે સાથે અન્ય ભાષાઓનું પણ એની પાસે જ્ઞાન હોવું જોઈએ. કારણ કે એને મોટાભાગે પત્ર વ્યવહાર છે અંગ્રેજી ભાષામાં કરવાના હોય છે, અથવા જ્યારે કંપની વિકાસ પામે તો એને વિદેશો સાથે પત્ર વ્યવહાર કરવાના હોય, એની સાથે કંપની વતી કરાર કરવાના હોય, તો એની પાસે વિદેશી જ્ઞાન પણ આવશ્યક હોવું જરૂરી છે. એટલે કરારમાં મદદરૂપ થાય, ફરજિયાત નથી પણ એ કરારમાં મદદરૂપ બને. સાથે જ વિદ્યાર્થી મિત્રો, આ બધા પ્રકારના જે જ્ઞાન છે
એમાં એક જ્ઞાન વિશેષ છે કાયદાનું જ્ઞાન, આર્થિક અને રાજકીય પરિબળોનું જ્ઞાન, સાંપ્રત સમયની સમસ્યાઓનું જ્ઞાન, આ બધું જ એની પાસે હોવું જોઈએ. દીર્ઘદ્રષ્ટા હોવો જોઈએ. અત્યારથી બધી વસ્તુ વિચારીને ભવિષ્યમાં શું થશે ને એનું તો એને આયોજન કરી રાખેલું હોવું જોઈએ. એનું નામ સેક્રેટરી. સંચાલકો સેક્રેટરીના ઉપર મૂકી અને નિરાંતે સૂઈ શકે ને એવો સેક્રેટરી છે કંપની માટે આવશ્યક છે. ત્યારે આપણે આજે જોવાના છીએ કે આ સેક્રેટરીની નિમણૂક કેવી રીતે થાય અને આ નિમણૂક અંગેની જોગવાઈ શું છે. સાથે જ બીજો મુદ્દો જોવાનો છે સેક્રેટરીના કાર્યો શું છે ને ફરજ શું છે. આજે બંને મુદ્દા આપણે જોવા જઈ રહ્યા છીએ. ત્યારે પ્રથમ મુદ્દાની શરૂઆત કરીએ તો કે સેક્રેટરીની નિમણૂક અને જોગવાઈ. સેક્રેટરીની નિમણૂક તો કે કંપનીની ભરપાઈ મૂડી 5 કરોડથી વધારે હોય તો એ કંપનીની અંદર ફરજિયાત સેક્રેટરીની નિમણૂક કરવી પડે છે. કે જેમાં કંપનીની ભરપાઈ મૂડી 5 કરોડથી વધારે હોય ત્યાં ફરજિયાત રીતે સેક્રેટરીની નિમણૂક કરવી પડે છે. જો એની નીચે હોય તો સેક્રેટરીની નિમણૂક ફરજિયાત નથી, પણ ભરપાઈ કરેલી મૂડી કંપનીની 5 કરોડથી વધારાની હોય એટલે ફરજિયાત સેક્રેટરીની નિમણૂક કરવી પડે. બીજો મુદ્દો એવો છે એની જોગવાઈમાં કે આપણે કંપનીના સેક્રેટરી તરીકે માત્ર ને માત્ર જીવંત વ્યક્તિને જ નિમી શકીએ છીએ. કોઈ ટ્રસ્ટ આપણે ઊભું કરી દઈએ, કોઈ સંસ્થા ઊભી કરી દે કે આ અમારી સેક્રેટરી છે તો એ ન ચાલે. એ જીવંત વ્યક્તિને જ તમે સેક્રેટરી તરીકે એની નિમણૂક કરી શકો છો. ત્યારબાદનો ત્રીજો મુદ્દો છે. પહેલું શું છે તો કે કંપનીની ભરપાઈ 5 કરોડથી વધારેની મૂડી હોય તો એમાં એક ફરજિયાત સેક્રેટરીની નિમણૂક કરવી પડે. બીજું છે જીવંત વ્યક્તિની નિમણૂક કરવી જોઈએ. ત્રીજું છે ICSI ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવે છે. આખું નામ શું છે તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા. એનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. એટલે એને કંપની સેક્રેટરી જે છે એ CS નો ફાઇનલ એણે એક્ઝામ ક્લિયર કરેલી હોવી જોઈએ. જે ફાઇનલ ક્લિયર કરે તો જ એ ICSIમાં એનું પ્રમાણપત્ર એને ધરાવે. એટલે કે એણે એ ધરાવેલું હોવું જોઈએ. સાથે જ કોઈ એ વ્યક્તિ છે નાદાર અસ્થિર મગજનો કે પછી સગીરને તમે સેક્રેટરી બનાવી શકતા નથી. આપણે જ્યારે કંપની સેક્રેટરીની નિમણૂક કરવાની વાત કરી હોય એટલે કંપનીના સંચાલકો એવું ઈચ્છે કે ચાલો ને આપણે કોઈ એવા વ્યક્તિની નિમણૂક કરી નાખીએ કે જે આપણા ઘરનો જ છે. સપોઝ એનું કોઈ સંતાન હોય તો એને સેક્રેટરી તરીકે નિમી દે તો ન ચાલે. એ સગીર ન હોવો જોઈએ, સાથે અસ્થિર મગજનો ન હોવો જોઈએ, સાથે નાદાર જાહેર થયેલો ન હોવો જોઈએ. આ 3 વ્યક્તિ ન હોવા જોઈએ. બાકીનાને તમે સેક્રેટરી તરીકે નિમણૂક કરી શકો છો. એમાંય તે એની પાસે આટલા ગુણો હોવા જોઈએ કે એ જીવંત વ્યક્તિ હોવો જોઈએ ને ICSIનું એક તો એની પાસે પ્રમાણપત્ર હોવું જોઈએ, પ્લસ એ નાદાર ન હોવો જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ ને સગીર પણ ચાલતો નથી. હવે સેક્રેટરીની નિમણૂક કરવાની છે તો ત્યારે સંચાલક મંડળ સમક્ષ એનો ઠરાવ પસાર કરવો જોઈએ. નિમણૂક અંગેની શરતો નક્કી કરવામાં આવે છે. એનું મહેનતાણું, એની સેલરી નક્કી કરવામાં આવે છે કે કંપની દર મહિને કેટલા રૂપિયા આપશે સેલરીના, અને મેમ્બરશિપ નંબર, આ બધી જ બાબતની ચર્ચા ઠરાવની અંદર થઈ જાય છે. જ્યારે સેક્રેટરીની નિમણૂક અંગેનો ઠરાવ થાય છે ત્યારે મુખ્યત્વે 3 બાબતને ધ્યાને લેવામાં આવે છે આ ઠરાવની અંદર, જેમના નિમણૂક અંગેની શરત હોય છે, મહેનતાણું હોય છે ને મેમ્બરશિપ નંબર હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તો કે KMP ની સંમતિ, કી મેનેજરિયલ પર્સન છે તો એ સેક્રેટરી આપણે જોયું એમ કે 5 કી મેનેજરિયલ પર્સન છે 2013ના કંપની ધારામાં કીધા છે. તો આ કંપની ધારાના 5 KMP જે છે એની અંદર એની સંમતિઓ લેવી આવશ્યક છે. એની સંમતિ લીધા પછી નંબર 7 કે કંપની રજિસ્ટ્રાર સમક્ષ તમારે 2 વસ્તુ રજૂ કરવાની છે. એક તો ફોર્મ MGT 14, MGT 14 નામનું જે ફોર્મ છે એમાં સંચાલક મંડળનો ઠરાવ અને સંચાલક મંડળે સેક્રેટરીની નિમણૂક કરવા માટે જે સંમતિ પત્રક આપેલું છે એ આવશ્યક છે. ત્યારબાદનું ફોર્મ નંબર 2 MGT નંબર 1 કે એને વ્યક્તિ જે સેક્રેટરી બનવાનો છે એ પોતે સેક્રેટરી બનવા માંગે છે એનું સંમતિ પત્રક. એક તો કંપનીના સંચાલકોનું જે છે એ સંમતિ પત્રક કે ભાઈ અમે સેક્રેટરી નિમવા માંગીએ છીએ ને આ સેક્રેટરી બનવા માંગે છે એનું ફોર્મ, એ બંને છે એ રજૂઆત કરવા પડે છે. પરંતુ ક્યારે તો કે કંપની જે છે એની શરૂઆત થાય એના 60 દિવસની અંદર આ પ્રોસેસ કરી નાખવાની છે.
ફરીથી એક વખત જોઈએ કે કંપની રજિસ્ટ્રાર છે એની પાસે 2 ફોર્મ આપણે રજૂ કરવા પડે, જેમાં MGT 14 એટલે કે કંપનીના સંચાલક મંડળો છે એનું સંમતિપત્રક અને ઠરાવ જે રજૂ થયો છે છઠ્ઠાવની નકલ પણ હોવી જોઈએ. સાથે જ MGT ફોર્મ નંબર 1 કે વ્યક્તિ જે છે સેક્રેટરી બનવા માટેનું સંમતિપત્રક આપે છે તો એને 60 દિવસની અંદર રજિસ્ટ્રારની સમક્ષ રજૂ કરવું પડે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ તમારી નોટબુકની અંદર તમારે લખી લેવાની છે અત્યારે, કારણ કે આ પરીક્ષાઓમાં પૂછાતું હોય છે. એમાં પહેલું છે સેક્રેટરીની નિમણૂક અને જોગવાઈ. ચાલો ઉપર હેડિંગ મારો, સેક્રેટરીની નિમણૂક અને જોગવાઈ. નંબર પહેલું આપો કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી, જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડથી વધુની હોય, 5 કરોડથી વધુની હોય ત્યાં કંપની સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. ત્યારબાદ લખો સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે છે. 2 મુદ્દા કમ્પ્લીટ. ત્રીજું લખો સેક્રેટરી ICSI નો સભ્ય હોવો જોઈએ. ICSI એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા જે છે એનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. ત્યારબાદનો મુદ્દો લખો સેક્રેટરી માટે નાદાર, અસ્થિર મગજ કે સગીર વયના વ્યક્તિની નિમણૂક થતી નથી. નાદાર, અસ્થિર મગજ કે સગીર વયના વ્યક્તિની નિમણૂક થતી નથી. ત્યારબાદનો મુદ્દો લખો નંબર 5 કરીને ઠરાવ નિમણૂક અંગેની શરતો, મહેનતાણું એટલે કે સેલરી, જો તમને યાદ ન રહે તો લખો પગાર અથવા સેલરી, મહેનતાણું, પછી આવે છે મેમ્બરશિપ નંબર. આ ત્રણેય બાબત જે છે એ સંચાલક મંડળની મીટિંગમાં એનો અથવા એની સભામાં એનો ઠરાવ પસાર થઈ ગયેલો હોવો જરૂરી છે. ત્યારબાદ નંબર 6 લખો KMP કી મેનેજરિયલ પર્સન, કી મેનેજરિયલ પર્સન, તો કે આ વ્યક્તિઓની સંમતિ જરૂરી છે. ત્યારબાદનો મુદ્દો લખો કંપની રજિસ્ટ્રાર સમક્ષ ફોર્મ MGT 14 એટલે કે 14 MGT ફોર્મ નંબર 14 એનું સંમતિપત્રક અથવા ઠરાવ જે છે એને પણ તમારે રજૂ કરવાનો છે. સાથે આવે છે નંબર 2 તો કે ફોર્મ MGT નંબર 1 વ્યક્તિનું સંમતિપત્રક 60 દિવસની અંદર રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાનું રહે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતી માત્ર એની નિમણૂકની જોગવાઈ. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સેક્રેટરીના કાર્યો અને ફરજો. સેક્રેટરીના કાર્યો અને ફરજો શું છે? તો કે સેક્રેટરીના કાર્યો અને ફરજો એટલા માટે નક્કી કરવામાં આવી છે કે એનો આધાર છે ને એ સેક્રેટરીના જે કંપનીમાં કામ કરે છે કંપનીનું કદ, એ ધંધાનો પ્રકાર કેવો છે, એ કંપનીનો પ્રકાર કેવો છે, કયા પ્રકારનો ધંધો કરે છે, સાથે એના નિમણૂકની શરતો શું છે અને સંચાલકનું જે કાર્ય છે ને એ કાર્યોના આધારે એને સંચાલક જે કાર્ય સોંપે ને એના આધારે એની કાર્ય પદ્ધતિ અને ફરજો નક્કી થતી હોય છે. ખાસ કરીને કંપનીના કાર્યો, સેક્રેટરીએ તો શું કામ કરવાનું છે કે એને સંચાલક મંડળ જે કામ સોંપે છે એના આધારે કામ કરો. એની પોતાની સત્તા નથી, પરંતુ એને સંચાલક મંડળ દ્વારા જે સત્તા આપવામાં આવી હોય છે એ સત્તા મુજબ એને કામ કરવાનું હોય છે. એટલે સંચાલક મંડળના કાર્યોમાં કંપનીનું કદ આવી જાય, એનો પ્રકાર આવી જાય, નિમણૂકની શરત આવી જાય અને સંચાલકના કાર્યો જેને સોંપેલા છે એના આધારેની કાર્ય અને ફરજ પદ્ધતિ જે છે નક્કી થતી હોય છે. તો આજે આપણે પ્રથમ જોવા જઈ રહ્યા છીએ એના કાર્યો, તો કે સેક્રેટરીના મુખ્ય કાર્યો શું છે? તો કે એક તો ખાસ એને નિયમન પત્રની જોગવાઈઓને તપાસવાની છે. તમને જ્યારે આગળ તમે ચેપ્ટરમાં ભણશો ને મેં એક પછી એક સેક્રેટરીની ફરજ આવતી જશે.
તો એ ફરજની અંદર તમારે આંખ મીચીને એક વાક્ય લખી નાખવાનું કે સેક્રેટરીની પ્રથમ ફરજ એટલે નિયમન પત્રની જોગવાઈઓ તપાસવી. આંખ બંધ કરીને આ પહેલી તો આવે છે. એક લીટી તમારે પરીક્ષામાં પૂછાય લખી જ નાખવાની ફરજમાં કે નિયમન પત્રની જોગવાઈઓ તપાસવી. સંચાલક મંડળની સભા બોલાવવી, સભા નોંધ તૈયાર કરવી. આ 3 વસ્તુ છે ને કોમન છે દરેક ફરજમાં, એટલે તમારા 2 માર્ક પાકા થઈ જાય. જ્યારે પરીક્ષામાં તમને અહીંયા નહીં, તમને ધોરણ 12ના બોર્ડની વાત કરું છું કે અહીંયા તો એ હોય જ છે, પરંતુ ધોરણ 12ની અંદર તમારે જ્યારે સેક્રેટરીની ફરજ પૂછાય એટલે ખાસ તમારે 3 લીટી લખી જ નાખવાની કે નિયમન પત્રની જોગવાઈઓ તપાસવી, ત્યારબાદ સંચાલક મંડળની સભા બોલાવવી અને સભા નોંધ તૈયાર કરવી. આ 3 લીટી લખી નાખવાની. ઓકે, ત્યારબાદ આપણે લખીએ તો કે જોગવાઈઓ તપાસવી, એના નિયમો તપાસવા અને અન્ય કાયદાઓના પાલન થાય છે કે નહીં એ જોવાનું કાર્ય છે ને સેક્રેટરીનું છે. કે જે બીજા કાયદાઓ છે એ કાયદાઓ પ્રમાણે કંપની ચાલે છે કે કંપનીના કોઈક અલગ કાયદાઓ છે, તો આ બંને વચ્ચેનું સામંજસ્ય એટલે બંને વચ્ચેનું બેલેન્સ જાળવી અને આગળ વધવાનું હોય છે. ત્યારબાદનો બીજો મુદ્દો તો કે સેક્રેટરીયલ ધોરણનું પાલન કંપની કરે છે કે નથી કરતી. જે સેક્રેટરી અંગેના નિયમો બનાવેલા છે, કંપની ધારાના નિયમો છે, એ નિયમોનું પાલન કંપની કરે છે કે નહીં એ ખાસ જોવાનું કાર્ય સેક્રેટરીનું હોય છે. કારણ કે નિયમન પત્રમાં જોગવાઈ એવી હોય કે ડિબેન્ચર બહાર નથી પાડવાનું, અને જો પછી કંપની છે ડિબેન્ચર બહાર પાડતી હોય તો એને સજા અથવા દંડની જોગવાઈ થઈ શકે છે, જેની માટે કંપનીએ ભરપાઈ કરવાનું રહે અને જે તે સેક્રેટરીએ પણ પોતાનું ભરપાઈ કરવાનું રહે છે. એટલા માટે દંડ કે સજા ન થાય, કંપનીનું પ્રતિષ્ઠા જે છે એ બજારની અંદર જળવાઈ રહે, એના માટે થઈ સેક્રેટરીયલ ધારાધોરણનું, સેક્રેટરીયલ નિયમોનું પાલન થાય એ અનિવાર્ય છે. ત્યારબાદનો ત્રીજો મુદ્દો તો કે નિયત કરેલી ફરજોને બજાવવી. સેક્રેટરીનું એક કામ એ પણ હોય છે કે જે નિયત ફરજોને આપવામાં આવી છે, સંચાલક મંડળે જે એને નક્કી કરેલી છે ફરજો, એ ફરજોનું પાલન કરવું ને એ એનું કાર્ય છે. એટલે ખાસ તમારે 3 વસ્તુને અહીંયા યાદ રાખવાની છે, જેનું પ્રથમ છે જોગવાઈઓ, નિયમ અને અન્ય કાયદાઓનું પાલન થવું જોઈએ. બીજું આવશે સેક્રેટરીયલ ધોરણનું પાલન થાય છે કે નહીં અથવા કંપની કરે છે કે નહીં એ જોવાનું કાર્ય છે. અને ત્યારબાદ ત્રીજું છે નિયત ફરજો બજાવવી. એટલે કંપની સેક્રેટરીના કાર્યો જ્યારે પૂછાય ત્યારે તમારે શું યાદ રાખવાનું છે કે કંપનીનું જે કદ છે, કંપનીનો જે પ્રકાર છે, ધંધાનું સ્વરૂપ છે, ધંધાનો પ્રકાર છે, એના આધારે એના નિમણૂકની શરતો શું છે, સંચાલકના કાર્યો શું છે, એને ખાસ નોટિસ કરવાના છે. ત્યારબાદ એના કાર્યોની અંદર 3 વસ્તુ તો કે જોગવાઈ, નિયમ, અન્ય કાયદાનું પાલન, સેક્રેટરીયલ ધોરણનું પાલન અને નંબર 3 છે નિયત ફરજો બજાવવી. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે આ 3 મુદ્દાઓ જે છે અત્યારે નોટ કરવાના છે. ચાલો લખી લો કે સેક્રેટરીના કાર્યોની અંદર પ્રથમ તો કે ખાનગી કંપની, જાહેર કંપની કે બહુરાષ્ટ્રીય કંપની હોય એમાં કંપની સેક્રેટરીનું સ્થાન કેવું છે, મહત્વનું. કંપની સેક્રેટરીના કાર્યો અને ફરજોનો આધાર એ કંપનીના કદ ઉપર રહેલો હોય છે. કંપનીનું કદ, ધંધાનો પ્રકાર અને નિમણૂકની શરતો સાથે જ સંચાલકોએ સોંપેલા કાર્ય ઉપર આધાર રાખે છે. એટલે નિમણૂક અંગે જ્યારે કરાર કરવામાં આવે તો એને કેવા કાર્યો કરવાના છે એની સ્પષ્ટતા જે છે એને કરવાની હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હેડિંગ આપો, સેક્રેટરીના કાર્યો લખો. એમાં આ કાયદાની જોગવાઈઓ તે હેઠળના નિયમો અને કંપનીઓને લાગુ પડતા અન્ય કાયદાઓના પાલન બાબતે સંચાલક મંડળને અહેવાલ આપવો. નંબર 2 લખો, સેક્રેટરીયલ ધોરણોનું પાલન કંપની કરે છે કે નહીં તે જોવું. અને નંબર 3 લખો, નિયત કરવામાં આવેલી જે ફરજો છે એને બજાવવી એ સેક્રેટરીનું મુખ્ય કાર્ય છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જઈએ છીએ સેક્રેટરીની ફરજ તરફ. સેક્રેટરીની ફરજ શું છે? અત્યાર સુધી તો એના કાર્ય આપણે જોયા. એની ફરજ શું છે તો કે એની ફરજ એ છે કે સંચાલકોએ એને જે કાંઈ ફરજો આપેલી છે, એની જે સત્તાઓ છે, એની જે જવાબદારી છે એના આધારે કામ કરવું, પરંતુ સંચાલકોને એની સત્તા મુજબ,
એની જવાબદારી મુજબ એની ફરજો અંગે માર્ગદર્શન આપો. કારણ કે સંચાલકો છે ને એ કાંઈ કંપની સેક્રેટરી ભણીને નથી આવ્યા. કોઈ પણ વ્યક્તિ પાસે આજે ઇન્વેસ્ટમેન્ટ છે, રોકાણ છે, એટલે એ સંચાલક બની જાય, પણ એની પાસે કાયદાઓનું જ્ઞાન ન હોય, સત્તાની જવાબદારી કેટલી, સત્તાની મર્યાદાઓ કેટલી છે, એની જવાબદારીઓ કેટલી રહે છે, એને જવાબદારીનું વહન કેવી રીતે કરવાનું છે, એણે કેવી રીતે કામ કરવાનું છે, કેવી રીતે લોકો પાસેથી કામ કઢાવવાનું છે, આ બધાનું માર્ગદર્શન કંપની સેક્રેટરીએ એને આપવાનું છે. એટલે ખાસ તો કે ફરજ, સત્તા અને જવાબદારી અને માર્ગદર્શન છે એને આપતા રહેવાનું છે. ત્યારબાદ બીજું છે સામાન્ય સભાનું આયોજન અને સભા નોંધ તૈયાર કરવી. એક તો ખાસ એને ધ્યાન રાખવાનું છે કે સામાન્ય સભાનું આયોજન કરવાનું છે, સભા નોંધો તૈયાર કરવાની છે. સામાન્ય સભા જે છે એનું આયોજન કરવું, સભા નોંધ તૈયાર કરવી. ખાસ તો જ્યારે કોઈ મિટિંગ બોલાવવાની હોય અને એમાં ખાસ કરીને સંચાલક મંડળોની હોય, ડિરેક્ટરની હોય, શેર હોલ્ડરની હોય, ડિબેન્ચર હોલ્ડરની હોય, ત્યારે એણે એક તો નોટિસ આપવાની, બધાને ભેગા કરવાના, એનો એજન્ડા રેડી કરવાનો. એજન્ડા રેડી કર્યા પછી એના પ્રમાણે એની મિનિટ્સ રેડી કરવાની, સભા નોંધ તૈયાર કરવાની, ત્યારબાદ એના આધારે વટહુકમો બહાર પાડવાના, એના આધારે એની કાર્યવાહીઓ કરવાની. આ બધું જ કામ સેક્રેટરીની ફરજમાં આવે છે. એટલે કે સંચાલક મંડળની સભા બોલાવવી અને સભાનું આયોજન અને સભા નોંધ તૈયાર કરવાનું કાર્ય કોનું છે? સેક્રેટરીનું છે. ત્યારબાદનો ત્રીજો મુદ્દો લખો તો કે સભા, સરકાર અને અન્ય સત્તા જે છે એને કંપની ધારા અંગેની મંજૂરીઓ લેવી. એટલે કંપની જે ચાલતી હોય છે એના અંતર્ગત કંપનીની વાત કરીએ તો એમાં સામાન્ય જે સભાઓ છે, સાથે સરકારની કોઈ સભા હોય કે અન્ય સભાઓ હોય અથવા અન્ય સત્તાઓ હોય, એને કંપની ધારાની મંજૂરી લીધી છે કે નહીં એ અંતર્ગત એને ધ્યાન રાખવાનું છે. ત્યારબાદની બીજી ફરજો જોઈએ તો કે એને વિવિધ ક્ષેત્રોની અંદર અન્ય ફરજો બજાવવાની હોય છે. ક્યારેક એ કાયદાકીય દ્રષ્ટિએ ધારાશાસ્ત્રીનું કામ પણ બજાવતો હોય છે કે જ્યારે કોઈ સંચાલકને એને જરૂર પડી હોય અને એને એમ પૂછે કે ભાઈ આને આ કયો કાયદો સ્પર્શે અથવા આ વસ્તુ કરાય કે ન કરાય, ત્યારે એ ધારાશાસ્ત્રી બનીને, વકીલ બનીને એને કાયદાકીય સલાહ આપે છે. ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ કંપનીના નિર્ણયો દીર્ઘદ્રષ્ટાના લેવાના હોય છે, તો એ વખતે પણ એ શું કરે છે તો કે સેક્રેટરી પોતાની ફરજો અદા કરે છે કે જેના દ્વારા થઈ અને પોતાનું જે કાંઈ જ્ઞાન છે, પોતાનું જે નોલેજ છે, પોતાની અંદર જે શક્તિઓ પડેલી છે એ શક્તિઓનો કંપનીના વિકાસમાં ઉપયોગ કરી શકે, જેથી કંપનીને લાંબા ગાળે પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. ત્યારબાદ આપણે વિચાર કરીએ તો કે ધંધા માટે, ધંધાનો વ્યાપ વધારવા, ધંધાનો પ્રચાર કરવા, ધંધાની પ્રતિષ્ઠા જળવાય, ધંધાનો પ્રસાર થાય, એ માટે થઈને સંચાલક મંડળને નિર્ણયો લેવામાં મદદ કરે છે. આ કાર્ય ધારો કે કંપની સેક્રેટરી હોય ને એની પાસે દીર્ઘદ્રષ્ટા હોય, અગમચેતીના પગલાં ભરાવે કે હવે આમ થયું છે ને તો હવે આપણે આમ કરાય. ધારો કે ધંધો છે એ વિકાસ પામતો હોય તો એને કઈ દિશામાં વિકાસ પામવો, ધારો કે અત્યારે કોરોના ચાલી રહ્યો છે તો ફાર્માસ્યુટિકલ્સ જે કંપનીઓ છે એની અંદર કેવું રોકાણ કરવું, હેલ્થ કેરમાં રોકાણ કેવી રીતે કરવું, કેવી રીતે એનો વિકાસ કરવો. તો આ બધી બાબતો એવી છે ને કે જે નાનામાં નાની બાબતો છે, ઝીણામાં ઝીણી બાબતોને ઝીણવટપૂર્વક અભ્યાસ કરી અને એ કંપનીને ફાયદો કરાવતો હોય છે. એટલે ખાસ આપણે એ જોવાનું કે ધંધા માટે સંચાલક મંડળને મદદ કરે છે, એના નિર્ણય લેવાના હોય, અગમચેતીના પગલાઓ ભરવાના હોય ત્યારે સેક્રેટરી જે છે સંચાલક મંડળને મદદ કરે છે. ત્યારબાદ ગુડ ગવર્નન્સ એટલે કે સુશાસન, કંપનીનું સુશાસન સ્થપાય એની માટે મદદ કરતો જોવા મળે છે. સાથે અવારનવાર એનું માર્ગદર્શન જે છે, એને કાયદાકીય જ્ઞાન છે, એની અગમચેતીના જે પગલાઓ છે, દીર્ઘદ્રષ્ટા સમાન જે કાંઈ પગલાઓ છે, એના વિચારો છે ને એ કંપનીને આગળ લાવવા માટે મદદ કરે છે. અને લાસ્ટ આપણે જોઈએ તો કે કંપની ધારા જે છે એને અનુસાર જે કાંઈ બીજી ફરજો છે એને નિભાવવાની રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી ફરજો છે એ સેક્રેટરીએ નિભાવવાની હોય છે. ચાલો તમારી નોટબુકની અંદર તમારે લખી લેવાનું છે અત્યારે કે સેક્રેટરીની અન્ય ફરજો છે એ કઈ કઈ છે. જેની અંદર આપણે જોઈએ તો સેક્રેટરીની અન્ય ફરજમાં નિયત કરેલી ફરજો છે એમાં પહેલું છે કંપનીના સંચાલકોને એની ફરજો, સત્તાઓ અને જવાબદારીનું માર્ગદર્શન આપવું. ત્યારબાદનો બીજો મુદ્દો લખો, સંચાલક મંડળની અને સામાન્ય સભા અંગેનું આયોજન કરવું અને સભા નોંધ તૈયાર કરવી અથવા સભા નોંધ રાખવી. ત્યારબાદ લખો સંચાલક મંડળ, સામાન્ય સભા, સરકાર
કે અન્ય સત્તાઓ પાસેથી કંપની ધારાની જોગવાઈ અનુસાર જરૂરી મંજૂરીઓ મેળવવી. એના પછી લખો કંપની ધારા મુજબ અન્ય ફરજો બજાવવી અને જુદા જુદા સત્તા મંડળો સમક્ષ રજૂઆત કરવી. જ્યારે એને જરૂર પડે ત્યારે અલગ અલગ જે સત્તા મંડળો છે એની પાસે કંપની વતી અને રજૂઆતનું કામ પણ કરવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે કંપની ધારા અનુસાર ધંધા માટે સંચાલક મંડળને જરૂરી મદદ કરવી. ત્યારબાદ જોવો તો કે કંપનીના સંચાલક મંડળને કંપનીના સુશાસન અને શ્રેષ્ઠ કાર્યપ્રણાલી બેસ્ટ પ્રેક્ટિસ અને ગુડ ગવર્નન્સ માટે મદદ અને માર્ગદર્શન આપવું. નંબર 7 લખો કંપની ધારામાં અને નિયમોમાં જણાવેલ અન્ય ફરજો અદા કરવી. નંબર 8 લખો સંચાલક મંડળ દ્વારા વખતો વખત સોંપવામાં આવતી અન્ય ફરજો છે એને અદા કરવાની હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આજે 3 બાબતો વિશે ચર્ચા કરી ગયા છે મુખ્યત્વે, જેની અંદર સેક્રેટરીની નિમણૂક અને નિમણૂક અંગેની જોગવાઈ, કેવા પ્રકારે સેક્રેટરીની નિમણૂક કરવી, કેવા સેક્રેટરીની નિમણૂક ન કરવી, એમાં કંપની ધારાની શું જોગવાઈ છે એના વિશેની આપણે ચર્ચા કરી. જોગવાઈ થઈ ગઈ એટલે પૂરતું નથી, પણ એના MGT1 અને MGT14 જે ફોર્મ છે એને રજિસ્ટ્રાર સમક્ષ 60 દિવસની અંદર રજૂઆત કરવી. સંચાલક મંડળની જે કાંઈ સભાઓ છે એની અંદર આનો ઠરાવ પસાર કરવો, એનું મહેનતાણું નક્કી થાય છે, ત્યાં જ એનું મેમ્બરશિપ નંબર નક્કી થાય છે, નિમણૂક અંગેની શરતો નક્કી થાય છે. આ બધી જ વસ્તુ ત્યાં નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સેક્રેટરીના કાર્યો શું છે અને એના ફરજો શું છે એના વિશેની માહિતી મેળવી. હવે સેક્રેટરીની મર્યાદાઓ શું છે, એની જવાબદારીઓની મર્યાદા શું છે એના વિશેની આના પછીના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. ત્યાં સુધી એક્ઝામ આવે છે એટલે બી કેરફુલ, વાંચતા રહો, ઘરે રહો, સુરક્ષિત રહો. સ્ટે એટ હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.